વધ્યો ઘુડખરનો ત્રાસ, સમસ્યાનું નિવારણ નતા ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં। વાત છે સુરેન્દ્રનગરના લખતર તાલુકાની, જ્યાં ગામોમાં ઘુડખરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે। એક તરફ દુર્લભ ઘુડખરો જોવા દેશ વિદેશથી પર્યટકો આવે છે, તો બીજી તરફ આ ઘુડખરો ખેડૂતો માટે અભિશાપ બન્યા છે, કારણ કે 100થી વધુ ટોળામાં રહેતા ઘુડખરો ખેતરોમાં ઘૂસી જાય છે, સમગ્ર ખેતરમાં ખેદાન મેદાન કરી નાખે છે અને પાકને બરબાદ કરી મૂકે છે। ધણાદ, વણા, ગજેડા, પેઢડા, નાના અંકેવાડિયા, ડુમાણા, ચંદ્રાસર સહિતના ગામના ખેડૂતો માટે આ વિકટ પ્રશ્ન બન્યો છે। અને જ્યારે એમનો પાક તૈયાર થઈ જાય ત્યારે અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે આ ઘુડખર એમને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે અને એ લોકો તંત્ર પાસે પોતાની માંગ રાખી રહ્યા છે કે આ પ્રાણીને કોઈ પણ હિસાબે અહીંથી મૂવ કરી અને એમને આરક્ષિત જગ્યામાં મોકલવામાં આવે। ખેડૂતો દ્વારા વન વિભાગ અને મામલતદાર તેમજ કલેક્ટર સુધી આ સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ સમાધાન ન આવતા ખેડૂતોએ આંદોલનના મંડાણ કરી તંત્ર સામે બાયું ચડાવી છે। જગતના તાત ધણાદ ગામે એકઠા થઈ ઉપવાસ આંદોલન કરીને ઘુડખરોને તેમના આરક્ષિત ક્ષેત્રમાં પાછા ખસેડવા માંગ કરી રહ્યા છે। અમારી આજુબાજુના 7 થી 8 ગામની અંદર અમે રાત્રિ સભા કરશું, હનુમાન ચાલીસાના પાઠ કરશું અને પછી આ ઘુડખર જે અમને ખેડૂતોને પાકનું નુકસાન કરે છે, આજે અમારો ઊભો પાક બધો નિષ્ફળ જાય છે, એના માટેનું અમે અભિયાન ચલાવવાના છીએ। ખેડૂતોના ઉપવાસ આંદોલનની જાણ થતાં લખતર મામલતદાર અને તલાટી સહિતની ટીમ ખેડૂતોને સમજાવવા પહોંચી હતી અને તંત્ર દ્વારા આ બાબતે વન વિભાગને જાણ કરી સમસ્યાનું સમાધાન લાવવાની વાત કરવામાં આવી હતી। તો એ લોકોની રજૂઆતો અમે સાંભળી અને ઉપરની કચેરીએ, વડી કચેરીએ રજૂઆત કરવામાં આવેલ છે। ત્યારે હવે જગતના તાતની વાત સરકાર અને વન વિભાગ ક્યારે સાંભળે છે તે જોવું રહ્યું।